નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ કપાસનો બીજો ભાગ છે, જેમાં વાયદામાં જોરદાર ઉછાળો સાથે જ રૂખોળ અને કપાસના ભાવ જાણવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, છેલ્લા 3 દિવસથી કપાસ બજાર નરમ પડ્યા બાદ ગઈકાલે મોડી રાત્રે ન્યુયોર્ક વાયદામાં અને MCX વાયદા વધતા ભાવમાં ફરી આજે મણે 10 થી લઈને 15 રૂપિયા સુધીનો સુધારો હતો। ન્યુયોર્ક વાયદો 1.5 સેન્ટ વધ્યો હતો અને આવક 80 થી 85 હજાર મણની થઈ હતી, કારણ કે હવે ખેડૂતોના ઘરમાં 20 થી લઈને 30% કપાસ બચ્યો હોય। તેની સાથે જ કેન્દ્ર સરકારે ઉત્પાદન ઘટેલા આંકડા અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પણ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો, જેથી બજાર વધી હતી અને હજી બજાર વધતી જોવા મળવાની ધારણા છે। તે ઉપરાંત આ સિઝનમાં ખેડૂતોએ પાછલા વર્ષના ખરાબ અનુભવના કારણે આ વર્ષે વીણીને વેચવામાં જ ધ્યાન રાખ્યું હતું। ત્યાર પછી બજારમાં સુધારો આવ્યો। હવે 10% મોટા ખેડૂતો, 15% વેપારીઓ અને માત્ર 5% નાના ખેડૂતો પાસે કપાસ બચ્યો હતો। હાલ બજારની વાત કરીએ તો આજે 1500 થી 1590 તો ઘણા બધા યાર્ડની અંદર 1630 સુધીના ભાવ હતા। ગામડે બેઠા 1470 થી 1550 તો સારામાં 1575 સુધીના ઓફર થતા। તો હવે બજારનો આધાર માત્ર વાયદાનું વલણ અને આવકો ઉપર છે। તો ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। ભાવનગર 1200 થી 1523, જામનગર 1100 થી 1600, બાબરા 1300 થી 1645, જેતપુર 700 થી 1590, વાંકાનેર 1300 થી 1560, મોરબી 1300 થી 1612, રાજુલા 1000 થી 1592, હળવદ 1351 થી 1561, બોટાદ 1300 થી 1642, ગોંડલ 1101 થી 1581, કાલાવાડ 1300 થી 1549, જામજોધપુર 1321 થી 1596, રાજકોટ 1400 થી 1585, અમરેલી 1050 થી 1585, સાવરકુંડલા 1200 થી 1600, જસદણ 1350 થી 1570, બગસરા 1200 થી 1550, ઉપલેટા 1300 થી 1595, માણાવદર 1415 થી 1700, વિંછિયા 1330 થી 1580, ભેંસાળ 1200 થી 1590, લાલપુર 1350 થી 1565, ખંભાળિયા 1335 થી 1499, ધ્રોલ 1295 થી 1582, વિસનગર 1200 થી 1634, વિજાપુર 1320 થી 1605, હિંમતનગર 1450 થી 1625, માણાવદર 1000 થી 1619, પાટણ 1200 થી 1645, સિદ્ધપુર 1400 થી 1611, ડોળાસા 1400 થી 1480,